મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ દ્વારા આર્મી ઓફિસર સોફિયા કુરેશીને આતંકવાદીઓની બહેન ગણાવી હતી અને ત્યારબાદ મધ્યપ્રદેશના ડીસીએમ દ્વારા પણ ભારતીય આર્મી મોદીજીના ચરણોમાં છે તેવું કહી ભારતીય આર્મીનું અપમાન કર્યું હતું। આવા બેફામ વાણી વિલાસને લઈને ભાવનગર શહેર જશોનાથ સર્કલે રસ્તો રોકી ધૂન બોલાવી હતી। શહેર કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરો પહેલા જશોનાથ મહાદેવના દર્શન કર્યા હતા, ત્યારબાદ રસ્તા પર બેસી રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન બોલાવી રસ્તો રોક્યો હતો। જેકેએસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। દેશના જવાબદાર વ્યક્તિઓ, કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, મધ્યપ્રદેશના મંત્રી પછી ડેપ્યુટી સીએમ, આ લોકો સેનાનું અપમાન કરી રહ્યા છે અને એવી વાત કરે કે આપણી ભારત દેશની દીકરી વિશે આતંકવાદી સાથે સરખામણી કરે અને એક વધી સૈન્યને એમ કે માન્ય નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં નમસ્તક, આ રીતની વાત કરી રહ્યા છે। ત્યારે ગર્વ સાથે રહેવું પડે કે આપણી સૈન્યના જવાનો આપણી સુરક્ષા માટે જે દિવસ રાત લડી રહ્યા છે, પોતાનું જાન જોખમમાં મૂકીને પોતે લડી રહ્યા છે અને ખાસ કરીને હું અભિનંદન લઉં છું। ગર્વ થાય છે અમને રાહુલ ગાંધીજી વિશે કે વિરોધ પક્ષમાં હોવા છતાં એને સરકારને જ્યારે યુદ્ધની તૈયારી હતી ત્યારે નરેન્દ્રભાઈ મોદીને કીધું કે સરકારની અમે સાથે છીએ। આ ભારતીય જનતા પાર્ટીના આ વાણી વિલાસ વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટી કેમ એ બધાને કાઢી ન લીધા, એ ઉપર પગલાં કેમ ન લીધા, એ માટે હવે ભગવાનનું શરણ અમે લીધું છે અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે અને ભારત દેશના સૈનિકોનું જે માન સન્માન છે એ જાળવી રાખે।